એક ગામમાં એક ધનવાન શેઠ રહેતા હતા. એને એકનો એક દીકરો હતો જે વેપારના કામથી અને પૈસા કમાવા માટે ઘણા સમયથી પરદેશ ગયેલો હતો. શેઠના ઘરમાં ધન સંપત્તિની કોઈ કમી નહોતી. ઘરમાં બધી જ સુખ સુવિધાઓ હતી. શેઠની વહુ ખૂબ જ ચતુર, સમજદાર, સુંદર અને સંસ્કારી હતી. એ ઘરનું બધું કામ ખૂબ જ સારી રીતે અને હોશિયારીથી સંભાળતી. ઉનાળાના દિવસો હતા. સવારનો સમય હતો અને ધીમે ધીમે સૂર્યનો આકરો તડકો વધી રહ્યો હતો. શેઠની વહુ પોતાના ઘરના બધા કામકાજમાંથી પરવારી અને કૂવા ઉપર પીવાનું પાણી ભરવા માટે ગઈ. કૂવો તેમના ઘરથી થોડે દૂર આવેલો હતો. વહુએ કૂવા ઉપર પહોંચી અને પોતાના માટીના ઘડામાં ધીમે ધીમે પાણી ભર્યું. જ્યારે ઘડો કાંઠા સુધી પાણીથી પૂરેપૂરો ભરાઈ ગયો એટલે તેણે મહેનત કરી અને તે ઘડાને ઊંચકીને કૂવાની પાળ ઉપર મૂક્યો. કૂવામાંથી પાણી ખેંચવાના કારણે અને ગરમીના લીધે તેનો થોડો થાક લાગ્યો હતો. તેથી તેણે વિચાર્યું કે લાવ ઘડો માથે મૂકતા પહેલા થોડી વાર આરામ કરું અને ઠંડા પાણીથી મારા હાથમાં ધોઈ લઉં, જેથી રાહત મળે. તે કૂવાની પાળ પાસે ઊભી રહી અને પોતાના હાથ અને મોં ધોઈ રહી હતી. બરાબર એ જ સમયે ત્યાં દૂરથી ચાલીને આવતા 4 વટેમાર્ગુઓ એટલે કે મુસાફરો આવી પહોંચ્યા. એ ચારેય મુસાફરો લાંબી મજલ કાપીને આવ્યા હતા. તેઓ ખૂબ જ થાકેલા અને તરસ્યા દેખાઈ રહ્યા હતા. ઉનાળાની સખત ગરમીના કારણે એમના ગળા સુકાઈ રહ્યા હતા અને તેમને ખૂબ જ તરસ લાગી હતી. મુસાફરોએ કૂવો અને કૂવાની પાળ ઉપર મૂકેલો પાણીથી ભરેલો ઘડો જોયો એટલે એમના જીવમાં જીવ આવ્યો. તેમને જાણે રણમાં મીઠું પાણી મળી ગયું હોય એવો આનંદ થયો. તેમાંથી એક મુસાફર ધીમેથી આગળ આવ્યો અને ખૂબ જ નમ્રતાથી બોલ્યો કે બેન, હું ખૂબ જ તરસ્યો છું. ગરમીના કારણે મારો જીવ જઈ રહ્યો છે. શું તમે મહેરબાની કરીને મને તમારા ઘડામાંથી થોડું પાણી પીવડાવશો? શેઠની વહુ ખૂબ જ દયાળુ સ્વભાવની હતી, પરંતુ તે સમયે તેને તે મુસાફરને પાણી પીવડાવવામાં થોડી મૂંઝવણ અને ભારે સંકોચ અનુભવાયો. આનું એક ખાસ કારણ એ હતું કે તે સમયે કૂવા ઉપર કામ કરવા આવ્યું હોવાથી તેણે સાધારણ કપડાં પહેર્યા હતા. વળી તેની પાસે મુસાફરોને પાણી પીવડાવવા માટે કોઈ લોટો કે ગ્લાસ પણ નહોતો. ખોબાથી સીધું પાણી પીવડાવવું તેને યોગ્ય ન લાગ્યું. અજાણ્યા પુરુષો સામે આ રીતે સાધારણ કપડામાં ઊભા રહીને પાણી પીવડાવવું તે એક સંસ્કારી ઘરની વહુને જરાય ઠીક ન લાગ્યું. પરંતુ સીધી રીતે ના પાડવી પણ યોગ્ય નહોતી. તેથી એ ચતુર અને બુદ્ધિશાળી વહુએ તરત જ પોતાના મગજમાં એક યુક્તિ વિચારી. તેણે પેલા મુસાફરને એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, તમે કોણ છો? મુસાફરે સીધો અને સાદો જવાબ આપ્યો કે બેન, હું એક યાત્રી છું. રસ્તે ચાલનારો એક મુસાફર છું. આ સાંભળીને વહુ હસી અને બોલી કે ભાઈ, આ દુનિયામાં યાત્રી તો માત્ર 2 જ હોય છે. તમે મને એ જણાવો કે તમે એ 2માંથી ક્યાં યાત્રી છો? જો તમે મારા આ સવાલનો એકદમ સાચો જવાબ આપી દેશો તો હું તમને ચોક્કસ પાણી પીવડાવીશ. પણ જો તમે સાચો જવાબ નહીં આપી શકો તો હું તમને અહીં પાણી નહીં પીવડાવું. પેલો મુસાફર તો આ અટપટો સવાલ સાંભળીને જ ઊંડા વિચારમાં પડી ગયો. તેને કાંઈ સમજાયું જ નહીં કે આખી દુનિયામાં માત્ર 2 જ યાત્રી વળી કોણ હશે. બિચારો મુસાફર એની વાતનો કોઈ જવાબ આપી શક્યો નહીં અને ચૂપચાપ નીચું જોઈને એક બાજુ ઊભો રહ્યો. આ જોઈને બીજો મુસાફર આગળ આવ્યો. તેણે વિચાર્યું કે કદાચ મને પાણી મળી જાય. તેણે પણ પાણી પીવડાવવાની આજીજી કરી અને કહ્યું કે બેન, મને પણ ખૂબ જ તરસ લાગી છે, થોડું પાણી આપો ને. વવે બીજા મુસાફરને પણ એ જ રીતે પૂછ્યું કે સારું ભાઈ, પેલા તમે મને એ કહો કે તમે કોણ છો?
બીજો મુસાફર તરત જ બોલી ઉઠ્યો કે બેન, હું તો એક સાવ ગરીબ માણસ છું. આ સાંભળીને શેઠની ચતુર હવે તરત કહ્યું કે ભાઈ, આ દુનિયામાં ગરીબ તો માત્ર બે જ હોય છે. તમે મને એ કહો કે તમે એ બેમાંથી ક્યાં ગરીબ છો? મને એનો સાચો જવાબ આપો તો જ પાણી મળશે. આ સવાલ સાંભળીને બીજો મુસાફર પણ ભારે ચક્કરમાં પડી ગયો. તેને પણ કોઈ જવાબ સૂઝ્યો નહીં અને તે પણ કંઈ બોલ્યા વગર ચૂપ થઈ ગયો. પેલા બે મુસાફરો ચૂપ થઈ ગયા પછી ત્રીજો મુસાફર ધીમેથી આગળ આવ્યો. એની હાલત પણ ખરાબ હતી. તેણે કરગરતા અવાજે કહ્યું કે બેન, ભગવાનના ખાતર મને થોડું પાણી આપો, મારો જીવ જાય છે. શેઠની વહુએ ફરીથી એ જ શાંત અવાજે પૂછ્યું, તમે કોણ છો ભાઈ? ત્રીજા મુસાફરે વિચાર્યું કે પેલા બેએ મોટા મોટા જવાબો આપ્યા, એટલે હું કંઈક અલગ જ કહું. તેણે કહ્યું કે બેન, હું તો સાવ અભણ અને ગમાર માણસ છું, મને કશી જ ખબર નથી પડતી. વહુ હસી પડી અને બોલી, અરે ભાઈ, આ દુનિયામાં અભણ અને ગમાર તો માત્ર બે જ વસ્તુઓ હોય છે. તમે એ બેમાંથી ક્યાં છો? મને સાચો જવાબ આપો તો જ હું તમને પાણી પીવડાવીશ. બિચારો ત્રીજો મુસાફર પણ માથું ખંજવાળતો રહી ગયો અને કશું બોલી શક્યો નહીં. હવે માત્ર ચોથો મુસાફર બાકી રહ્યો હતો. તે આગળ આવ્યો અને વિનંતી કરતા બોલ્યો કે બેન, મહેરબાની કરીને મને થોડું પાણી આપો. તરસાને પાણી પાવું એ તો બહુ મોટા પુણ્યનું કામ છે. ચતુર હવે તેને પણ એ જ સવાલ કર્યો કે ભાઈ, તમે કોણ છો? ચોથો મુસાફર પોતાની ખીજ છુપાવતા અને થોડા કંટાળા સાથે બોલ્યો કે બેન, હું તો આ દુનિયાનો મોટામાં મોટો મૂર્ખ છું, બસ હવે મને પાણી આપો. હવે શાંતિથી જવાબ આપ્યો કે ભાઈ, મૂર્ખ તો આ દુનિયામાં માત્ર બે જ હોય છે. તમે મને એ જણાવો કે તમે એ બેમાંથી ક્યાં મૂર્ખ છો? ચોથો મુસાફર પણ આ સવાલનો કોઈ જવાબ આપી શક્યો નહીં. ચારેય મુસાફરો નિરાશ થઈને પાણી પીધા વગર જ આગળ ચાલવા લાગ્યા. તેમને જતા જોઈને દયાળુ વહુને તેમની દયા આવી. તેણે તેમને ઊભા રાખ્યા અને કહ્યું કે ભાઈઓ, અહીંથી થોડે દૂર જ મારું ઘર છે, તમે બધા ત્યાં આવો, હું તમને મારા ઘરે માનભેર પાણી પીવડાવીશ. ચારેય મુસાફરો ધીમે ધીમે એના ઘર તરફ ચાલવા લાગ્યા. બીજી બાજુ વહુએ ફટાફટ પાણીનો ઘડો ઉપાડ્યો અને ટૂંકા રસ્તેથી ઝડપથી પોતાના ઘરે પહોંચી ગઈ. ઘરે જઈને તેણે પાણીનો ઘડો યોગ્ય જગ્યાએ મૂક્યો અને સરખા કપડાં પહેરીને વ્યવસ્થિત થઈ ગઈ. થોડી જ વારમાં પેલા ચારેય મુસાફરો પણ એના ઘરના દરવાજે આવી પહોંચ્યા. વહુએ તેમને આવકારો આપ્યો, તેમને બેસાડ્યા, ગોળ આપ્યો અને પછી ઠંડુ પાણી પીવડાવ્યું. પાણી પીને મુસાફરોને બહુ શાંતિ મળી અને તેઓ વહુનો આભાર માનીને પોતાના રસ્તે આગળ વધી ગયા. પરંતુ આ બધી ઘટના વખતે શેઠ ઘરમાં જ હતા અને એક ખૂણે બેસીને આ બધું જોઈ રહ્યા હતા. પોતાના દીકરાની ગેરહાજરીમાં વહુ અજાણ્યા પુરુષોને ઘરે બોલાવે છે, એમને પાણી પીવડાવે છે અને તેમની સાથે હસી મજાક કરીને વાતો કરે છે. એ જોઈને શેઠને બહુ જ દુઃખ થયું અને ગુસ્સો પણ આવ્યો. તેમને વહુ ઉપર શંકા થવા લાગી. શેઠે મનોમન વિચાર્યું, મારો દીકરો તો વેપાર કરવા પરદેશ ગયો છે અને આ વહુ મારી પાછળ આવા ધતિંગ કરે છે. મારી હાજરીમાં પણ તેને જરાય શરમ નથી આવતી, તો મારી ગેરહાજરીમાં શું શું કરતી હશે? ના, આ વાતને આમ જ ન છોડી શકાય, મારે આનો કંઈક ઉપાય કરવો જ પડશે. શેઠે નક્કી કર્યું કે તે આ મામલો સીધો રાજા પાસે લઈ જશે. ગુસ્સામાં ને ગુસ્સામાં શેઠ સીધા રાજાના દરબારમાં પહોંચ્યા. રાજાને બધી વાત વધારીને કહી સંભળાવી. શેઠની આ વાત સાંભળીને રાજાએ પણ વિચાર્યા વગર તરત જ સિપાહીઓને હુકમ કર્યો કે જાઓ, અત્યારે શેઠની વહુને
રાજ દરબારમાં હાજર કરો. રાજાના સિપાહીઓ તરત જ શેઠના ઘરે પહોંચ્યા. સિપાહીઓને દરવાજે આવેલા જોઈને શેઠની પત્ની એટલે કે વહુની સાસુ ગભરાઈ ગઈ. તેણે ચિંતાતું રવાજે વહુને પૂછ્યું કે વહુ બેટા, આ શું છે? શું તારી કોઈની સાથે બોલાચાલી કે ઝઘડો થયો છે? રાજાના સિપાહીઓ તને લેવા કેમ આવ્યા છે? વહુએ ખૂબ જ શાંતિથી અને હળવાશથી પોતાની સાસુને દિલાસો આપતા કહ્યું કે સાસુમાં, તમે જરાય ચિંતા ન કરો, મારો કોઈની સાથે કોઈ ઝઘડો નથી થયો. તમે શાંતિથી ઘરમાં બેસો, હું હમણાં જ રાજાને મળીને પાછી આવું છું. સાસુને શાંત પાડીને વહુ સિપાહીઓ સાથે દરબારમાં જવા માટે તૈયાર થઈ ગઈ. રાજાએ તેને બોલાવવા માટે ખાસ પાલખી મોકલી હતી. વહુ પાલખીમાં બેસીને માનભેર રાજ દરબારમાં પહોંચી. દરબારમાં આખું ગામ અને ખુદ એના સસરા પણ હાજર હતા. રાજાએ કડક અવાજમાં વહુને પૂછ્યું, તારો પતિ ઘરે નથી, છતાં તું અજાણ્યા પુરુષોને તારા ઘરે કેમ બોલાવી લેવી? તને આ બધું કરતા શરમ ન આવી? વહુએ જરા પણ ડર્યા વગર અને ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો કે મહારાજ, મેં તો માત્ર મારી ફરજ બજાવી છે. તરસ્યા મુસાફરોને પાણી પીવડાવવું એ તો પુણ્યનું કામ છે અને દરેકની ફરજ છે. જ્યારે હું કૂવા ઉપર હતી ત્યારે મારી પાસે તેમને પાણી પીવડાવવા માટે કોઈ વાસણ નહોતું. વળી મેં એવા કપડાં પણ નહોતા પહેર્યા કે હું ત્યાં અજાણ્યા પુરુષો સામે ઊભી રહી શકું. તેથી મેં તેમને મારા ઘરે આવવા કહ્યું, જેથી હું તેમને માનથી અને સારી રીતે પાણી પીવડાવી શકું. પરંતુ મેં તેમને સીધે સીધા ઘરે નહોતા બોલાવ્યા. મેં તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને જ્યારે તેઓ એ પ્રશ્નના જવાબ ન આપી શક્યા ત્યારે જ મેં તેમને ઘરે બોલાવ્યા. રાજાને વહુની વાતમાં વજન લાગ્યું અને એની વાત સાચી પણ લાગી. રાજાને એ જાણવાની બહુ ઉત્સુકતા થઈ કે વહુએ એવા કયા પ્રશ્નો પૂછ્યા હશે જેના જવાબે ચાર મુસાફરો ન આપી શક્યા. રાજાએ પૂછ્યું, એવા તે કયા પ્રશ્નો હતા? મારે પણ સાંભળવા છે. વહુએ દરબારમાં એ ચારેય પ્રશ્નો ફરીથી કહ્યા. પ્રશ્નો સાંભળીને રાજા અને આખો દરબાર આશ્ચર્યમાં પડી ગયા. કોઈને પણ આ પ્રશ્નોના સાચા જવાબોની ખબર નહોતી. રાજાએ વહુને કહ્યું, અમને કોઈને આના જવાબો ખબર નથી. હવે તું જ આ પ્રશ્નોના સાચા જવાબો અમને જણાવ. વહુએ ધીરજથી સમજાવવાનું શરૂ કર્યું કે મહારાજ, મારો પહેલો પ્રશ્ન યાત્રી વિશે હતો. મારી નજરમાં આ દુનિયામાં માત્ર બે જ સાચા યાત્રીઓ છે, સૂર્ય અને ચંદ્ર, જેઓ ક્યારેય રોકાયા વગર સતત પોતાની યાત્રા કરતા જ રહે છે. બીજો પ્રશ્ન ગરીબ વિશે હતો. આ પૃથ્વી ઉપર માત્ર બે જ સૌથી ગરીબ અને લાચાર પ્રાણીઓ છે, એક ગાય અને બીજી વહુ. કારણ કે આ બંનેને જેમના ઘરે બાંધી દેવામાં આવે છે તેઓએ ત્યાં જ આખી જિંદગી કાઢવી પડે છે. તેઓ પોતાની મરજીથી ક્યાંય જઈ શકતા નથી. મારો ત્રીજો પ્રશ્ન અભણ અને ગમાર વિશે હતો. દરેક માણસની સાથે બે વસ્તુઓ હંમેશા અભણ અને ગમારની જેમ વર્તે છે, ભોજન અને પાણી. માણસ ગમે એટલો ભણેલો કે અમીર હોય પણ ભૂખ અને તરસ એને ક્યારેય છોડતા નથી. છેલ્લે વહુ થોડીવાર રોકાઈ અને પછી ધીમેથી બોલી, અને ચોથો માણસ પોતાની જાતને મૂર્ખ કહેતો હતો. મેં એને કહ્યું કે મૂર્ખ તો માત્ર બે જ હોય છે, પણ એ જવાબ ન આપી શક્યો. રાજાએ ખૂબ જ આશ્ચર્યથી પૂછ્યું, શું તારી નજરમાં આ દુનિયામાં માત્ર બે જ મૂર્ખ છે? વહુએ હિંમતભેર જવાબ આપ્યો, આ મહારાજ, આ સમયે અને આ ઘડીએ મારી નજરમાં માત્ર બે જ મૂર્ખ છે. રાજાએ આતુરતાથી પૂછ્યું, તો જલ્દી બતાવ કે એ બે મૂર્ખ કોણ છે? વહુએ કહ્યું કે મહારાજ, જો તમે મને વચન આપો કે તમે મને કોઈ સજા નહીં કરો તો જ હું એ બે મૂર્ખોના નામ જણાવીશ.
રાજાએ તરત જ તેને અભયદાન આપ્યું અને કહ્યું, હું તને વચન આપું છું કે તને કોઈ સજા નહીં થાય. તું નિસંકોચ થઈ અને 2 મૂર્ખોના નામ કે. રાજાનું વચન અને અભયદાન મળ્યા પછી વહુમાં હિંમત આવી. તેણે આખા દરબારમાં નજર ફેરવી. બધા લોકો આતુરતાથી તેની સામે જોઈ રહ્યા હતા કે હવે આ વહુ કોના નામ આપશે. વહુએ ધીમેથી પોતાના સસરા તરફ હાથ જોડ્યા અને કહ્યું કે મહારાજ, મારી નજરમાં પહેલા મૂર્ખ મારા સસરાજી છે. તેમણે મારા ઉપર શંકા કરી, પણ મને એકવાર પૂછવાની તસ્દી પણ ન લીધી. જો તેમને મારા વર્તન ઉપર શંકા હતી તો તેમણે પહેલા મને ઘરમાં જ પૂછવું જોઈતું હતું. જો તેમણે મને પૂછ્યું હોત તો મેં તેમને બધી સાચી વાત જણાવી દીધી હોત, પણ તેમણે એવું ન કર્યું અને સીધા અહીં દરબારમાં આવીને ફરિયાદ કરી. આવું કરવાથી તેમણે આખા ગામ વચ્ચે પોતાના જ ઘરની અને પરિવારની આબરૂ ખરાબ કરી. ઘરની વાત ઘરમાં જ પતાવવી જોઈએ, પણ તેમણે વગર વિચાર્યા આ પગલું ભર્યું, એટલે તેઓ પહેલા મૂર્ખ છે. વહુની આ વાત સાંભળીને સસરાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમને ખૂબ જ પસ્તાવો થયો અને શરમથી એમનું માથું નીચું નમી ગયું. તેમણે આખા દરબાર વચ્ચે પોતાની વહુની માફી માંગી. વહુ સમજુ હતી એટલે તેણે કંઈ કહ્યું નહીં અને ચૂપ રહી. હવે રાજાનો વારો હતો. રાજાએ પૂછ્યું કે સારું, હવે એ કહે કે બીજો મૂર્ખ કોણ છે. વહુએ સીધું રાજાની આંખોમાં જોઈ અને નિડરતાથી કહ્યું કે મહારાજ, બીજો મૂર્ખ ખુદ આ રાજ્યનો રાજા છે, એટલે કે તમે પોતે છો. મારા સસરાએ તો ગુસ્સામાં આવીને ફરિયાદ કરી દીધી, પણ તમે તો રાજા છો. તમારે તો ન્યાય કરતા પહેલા બંને પક્ષની વાત સાંભળવી જોઈએ. તમે એક સન્માનિત ઘરની વહુને કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર કે કાંઈ પણ વિચાર્યા વગર સીધી આખા દરબારમાં અપરાધીની જેમ બોલાવી લીધી. તમે મારી ઇજ્જત કે આબરૂનો જરાય ખ્યાલ ન કર્યો. વગર વિચારે અને સત્ય જાણ્યા વગર ઉતાવળમાં નિર્ણય લેનાર રાજા એ મારી નજરમાં બીજો મૂર્ખ છે. પોતાની જાતને મૂર્ખ કહેવાતી સાંભળીને રાજા ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. એમને પહેલા તો બહુ જ ક્રોધ આવ્યો, પણ પછી તરત જ તેઓ શાંત પડ્યા અને વિચાર કરવા લાગ્યા. તેમને વહુની વાત સાવ સાચી લાગી. તેમને પોતાની ઉતાવળ અને ભૂલ સમજાઈ ગઈ. રાજાને વહુની બુદ્ધિ, ચતુરાઈ અને નિડરતા ગમી. તેમણે વહુની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું, તારી વાત સાવ સાચી છે. મારી ઉતાવળના કારણે મેં ભૂલ કરી છે. તું ખૂબ જ સમજદાર અને ચતુર છે. રાજાએ પોતાની ભૂલ સ્વીકારી અને વહુને ઘણું બધું ઇનામ અને ભેટ આપીને પૂરા સન્માન સાથે પાછી તેના ઘરે મોકલી. આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેય અધૂરી વાત સાંભળીને કે વગર વિચારે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. સાચી હકીકત જાણ્યા વગર કોઈના ઉપર ખોટી શંકા ન કરવી જોઈએ. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.